હિંમતનગર વિસ્તારમાં જન આક્રોશ રેલીનો વિરોધ દર્શાવ્યો હતો। પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યકર્તા સાથે ઝપાઝપી થઈ હતી। મહિલાઓ ભારે આક્રોશ સાથે રેલી રોકાઈ હતી। જિગ્નેશ મેવાણી અને પોલીસ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો। યાત્રામાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા હતા। વધુ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગર ખાતે જન આક્રોશ રેલીનો વિરોધ કરવામાં આવ્યો હતો। હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં જન આક્રોશ રેલીનો વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યો હતો। પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યકરો સાથે ઝપાઝપી પણ થઈ હતી। મહિલાઓ ભારે આક્રોશ સાથે રેલી રોકી હતી। જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રા જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા હતા। હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં જન આક્રોશ રેલીનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા મહાવીરનગર ખાતે જન આક્રોશ રેલીનો પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો। પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી। મહિલાઓ ભારે આક્રોશ સાથે રેલી યોજી હતી। જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। યાત્રામાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા છે। હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં આજે વાત કરવામાં આવે તો જન આક્રોશ રેલીમાં વિરોધ જોવા મળી રહ્યો હતો। પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગ્યા હતા। મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી ચક્કાજામ કરાયો છે, ત્યારે કોંગ્રેસી કાર્યકરો સાથે ઝપાઝપીનો માહોલ પણ સર્જાયો હતો। જિગ્નેશ મેવાણી પોલીસ પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રામાં જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા હતા। જિગ્નેશ મેવાણીને કરેલી ટિપ્પણીને લઈને આજે પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો।